નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં। આજે આપણે જોઈએ ધોરણ 7 સામાજિક વિજ્ઞાનમાં પાઠ 5 આદિવાસી અનુસૂચિત જનજાતિઓ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર તમામ સ્વ અધ્યયન પોથીના વિડીયો તમને તરત મળતા રહે। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો। પેલું છે 13મી અને 14મી સદી દરમિયાન પંજાબમાં કઈ જનજાતિઓ મુખ્યત્વે હતી? તો એમાં આવશે એ ગગ્ગર, ખોખર અને ગખ્ખર। 2, મુંડા અને સંથાલ જનજાતિઓ નીચે પૈકી કયા રાજ્યો સાથે સંબંધિત છે? બિહાર અને ઝારખંડ। 16મી સદીના અંત સુધીમાં કઈ જનજાતિના લોકો ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા? ડી, ભીલ। દક્ષિણ ભારતમાં વસવાટ કરતી નીચે પૈકી કઈ જનજાતિનો સમાવેશ થતો નથી? સી, મારવાડ। પશ્ચિમ હિમાલયમાં મુખ્ય કઈ જનજાતિની વસ્તી જોવા મળે છે? સી, ગદ્દી ગડરીઓ। આગળ જોઈએ, ગઢકટંગાના ગોંડ જાતિની માહિતી કયા પુસ્તકમાંથી પ્રાપ્ત થાય છે? સી, અકબરનામા। નીચે પૈકી કઈ જનજાતિના લોકો દારૂગોળો અને તોપોનું નિર્માણ પણ કરી શકતા? એ, અહોમ। અહોમ સમાજના કુળને શું કહેવામાં આવતું? ડી, ખેલ। ભારતના બંધારણમાં આદિવાસી જાતિઓને અનુસૂચિમાં કયા નામથી સામેલ કરવામાં આવેલ છે? બી, અનુસૂચિત જનજાતિ એટલે એસટી। ગોંડ જાતિના સમૂહ માટે નીચે પૈકી કઈ માહિતી સુસંગત નથી? તો એમાં આવશે ડી, તેઓ દારૂગોળો અને તોપોનું નિર્માણ કરી શકતા। આગળ આવે છે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો। 1, પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા। 2, ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોરા જનજાતિ સૌથી શક્તિશાળી હતી। 3, બિહાર અને ઝારખંડના વિસ્તારોમાં 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું। 4, ગઢકટંગા રાજ્યના લોકોએ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું। 5, અહોમ જનજાતિના લોકો દ્વારા રચિત ઐતિહાસિક કૃતિ બુરંજી હતી। મને ઓળખો, ખોખર જાતિના કમાલખાને મેં મનસબદાર બનાવ્યા હતા, અકબર। અહોમ રાજ્યમાં અમારા પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવાતું હતું, પાઈક। હું સંગ્રામશાહ પદવી ધારણ કરનાર ગોંડ રાજા છું, અમનદાસ। અમે ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓ શરૂ કરી હતી, અહોમ। અમારી જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા, અહોમ। નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ પર ચેકો મારી વિધાન ખરું બનાવો। અકબરના મનસબદાર કમાલખાએ ચેર જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો। ગોંડ રાજ્ય વ્યવસ્થામાં દરેક ગઢ 48 ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો। ગોંડ જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા હતો। અહોમ રાજાઓ દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીન દાનમાં આપવામાં આવતી। પ્રશ્ન નંબર 3 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો। ભારતના આદિવાસીઓની જીવનશૈલી કેવા પ્રકારની જોવા મળે છે? ભારતના આદિવાસીઓની જીવનશૈલી તેમના વિવિધ ઉત્સવો, રૂઢિ પરંપરાઓ, ખોરાક, પહેરવેશ, બોલી, ચિત્ર, સંગીત અને નૃત્યની કલાઓમાં જોઈ શકાય છે। ભારતના ઉત્તર પૂર્વીય ભાગમાં કઈ જનજાતિઓનું પ્રભુત્વ હતું? ભારતના ઉત્તર પૂર્વીય ભાગમાં નાગા, કુકી, મિઝો, અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું। 3, ગુજરાતમાં વસતી આદિવાસી પ્રજાના પોશાક વિશે જણાવો। ગુજરાતમાં આદિવાસી પુરુષો ધોતિયું, ખમીસ અને ફાળિયું પહેરતા। પૂર્વ પટ્ટીના પુરુષો કાળી બંડી અને પોતડી પહેરતા, જ્યારે દક્ષિણ ગુજરાતમાં કેટલીક જાતિઓમાં પુરુષો ધોતિયું કે લેંઘો અને પહેરણ પહેરતા। ઉત્તર ગુજરાતની સ્ત્રીઓ ઝુલડો પહેરતી હતી। ચેર જાતિ પર મુગલ વંશના કયા શાસકે પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું? ચેર જાતિ પર મુગલ વંશના શાસક ઔરંગઝેબે પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું। ભીલ જનજાતિઓની વિશેષતા જણાવો। ભીલ જનજાતિઓ પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા। ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યમાં ભીલ સરદારોના રજવાડા હતા। કબીલાઓ 16મી સદીના અંત સુધીમાં તેમાંના ઘણા ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા। જોકે કેટલાક ભીલ કુળ શિકાર અને અન્ન સંગ્રહ જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા। ગઢકટંગાના ગોંડ રાજ્યમાં કેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો?
ભારતના ગોંડવાના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે. અકબરનામાની નોંધ મુજબ ગઢકટંગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓ હતા. અહોમ જનજાતિના લોકો ક્યાંથી સ્થળાંતરિત થઈ ભારતમાં આવીને વસ્યા હતા? અહોમ જનજાતિના લોકો 13મી સદીમાં હાલના મ્યાનમારથી ભારતમાં આવીને અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં આવીને વસ્યા. 8. વર્તમાન સમયની યોજનાઓ અને શિક્ષણના કારણે આદિવાસી સમાજમાં કેવું પરિવર્તન આવ્યું? આજે ત્યાં પાકા મકાનો, શિક્ષણની સુવિધા અને આધુનિક પહેરવેશ જોવા મળે છે. સમાજમાં સામાજિક ચેતના પ્રવર્તે છે. અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો એવું શાના પરથી કહી શકાય? અહોમ સમાજ કવિઓ અને વિદ્વાનોને જમીનનું દાન આપતો હતો. સમાજમાં નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. એ સમયે સંસ્કૃતની મહત્વની સાહિત્યિક રચનાઓનો અહોમ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો. આ પરથી કહી શકાય. બંધ બેસતા જોડકા જોડો. ગોંડ તો એમાં આવશે ઈ અત્યંત સુસંસ્કૃત સમાજ. અહોમ તો ડી સ્થળાંતરિત ખેતી કરતા. ગદ્દી ગડરિયો તો એમાં આવશે એ પશ્ચિમ હિમાલયમાં વસવાટ કરતી જનજાતિ. નાગા, કુકી અને મિઝો તો એમાં આવશે બી ઉત્તર પૂર્વ ભાગમાં વસવાટ કરતી જનજાતિ. બલોચ તો એમાં સી ઉત્તર પશ્ચિમ ભાગમાં શક્તિશાળી જનજાતિ. નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પાઈક. અહોમ રાજ્ય બળજબરી પૂર્વકના શ્રમ પર આધારિત હતું. જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવાતું તે પાઈક કહેવાતા. દરેક ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલા પાઈક મોકલવાના રહેતા. વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં લોકોને ખસેડવાથી અહોમ કુળના વિભાજન થઈ ગયા. 17મી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની. સ્થળાંતરિત ખેતી. ગીચ જંગલોના પ્રદેશમાં સ્થળાંતરિત ખેતી કરવામાં આવે છે. તેમાં જંગલોના વૃક્ષો કાપીને કે બાળીને જમીન સાફ કરી ખેતી કરવામાં આવે છે. 2-3 વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. આ પદ્ધતિને સ્થળાંતરિત કે ઝૂમ ખેતી કહે છે. અહીં મોટા ભાગે ધાન્ય પાકો અને શાકભાજીની ખેતી થાય છે. આ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું થાય છે. પછી ટૂંકનોંધ લખો. ભીલ જનજાતિ. ભીલ જનજાતિ જનજાતિઓમાં ગણનાપાત્ર હતી, જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા. ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યમાં ભીલ સરદારોના રજવાડા હતા. કબીલાઓ 16મી સદીના અંત સુધીમાં તેમાંના ઘણા ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા. જોકે કેટલાક ભીલ કુળ શિકાર અને અન્ન સંગ્રહ જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા. ગોંડ જનજાતિ. ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે, જે ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે. તેઓ સ્થળાંતરિત ખેતી કરતા નાના નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ ગોંડ જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા હતો. અકબરનામામાં નોંધાયું છે કે ગઢકટંગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો. હાલના છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી વધુ છે. તેમની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી. રાજ્યગઢમાં વહેંચાયેલા હતા. દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળનું આધિપત્ય હતું. દરેક ગઢ 84 ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો, જેને 84 તરીકે ઓળખાતા. દરેક 84 12 ગામનો એક પેટા એકમ વહેંચવામાં આવતો હતો. અહોમ જનજાતિ. 13મી સદીમાં અહોમ લોકો હાલના મ્યાનમારથી ભારતમાં આવીને અસમમાં બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશમાં વસ્યા હતા. તેમણે ભુજારિયાની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી 16મી સદીમાં ચૂક્યો અને ખોજ રાજ્યોને પોતાના રાજ્યોમાં ભેળવીને તેમજ આસપાસની જનજાતિઓને જીતીને અહોમ લોકોએ વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. 17મી સદીમાં અહોમ લોકો દારૂગોળો અને તોપો બનાવી શકતા હતા. અહોમ રાજ્ય બળજબરી પૂર્વકના શ્રમ પર આધારિત હતું. રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકોને પાઈક કહેવામાં આવતા. અહોમ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયમાં સૈનિકો તરીકે કામ કરતા હતા, જ્યારે શાંતિના સમયમાં તેઓ ખેતી માટે સિંચાઈની વ્યવસ્થા જેવું સાર્વજનિક કામ કરતા હતા. અહોમ લોકોએ ચોખાની ખેતીની નવી પદ્ધતિઓ શોધી હતી. અહોમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો. તેમના દરેક કુળને ખેલ કહેવામાં આવતું. આગળ નકશો આપેલો છે. નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં પાઠમાં આપેલ જનજાતિઓના સ્થાન દર્શાવો. આગળ જોઈએ તો આપેલું છે માગ્યા મુજબ પ્રવૃત્તિ કરવાની છે. હસ્તલિખિત અંક તમારે તૈયાર કરવાનો છે.
છેલ્લું બીજું આપેલું છે ચોરસમાં ભારતમાં રહિત કેટલીક જન્મજાતિઓના નામ છુપાયેલા છે તેને શોધીને લખો. અહીં લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.